કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 4/6/2026 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. ખરું ને? ગુરુવારનો દિવસ મિત્રો એટલે આપણે સૌ જાણીએ છીએ કે ગુરુવારના દિવસે આપણે મિડ ઓફ ધ ડે અને લાસ્ટ બટ વન વીકલી ટ્રેડિંગ સેશનમાં લાસ્ટ બટ વન છેલ્લેથી આગળનો ટ્રેડિંગ સેશન અને આજનું ટ્રેડિંગ સેશન ખૂબ જ મહત્વનું પણ થવાનું છે. કેમ કે આજે પાછું ત્રીજી વાર ગેપ ડાઉન ખોલીશું અને ત્રીજી વાર ગેપ ડાઉનમાં આજે પરીક્ષા થશે કે આપણે બાઉન્સ મારી શકીશું કે પછી હજુ નીચે જઈશું. ખરું ને? બીજી વસ્તુ મિત્રો તમને આની સાથે કહી દઉં, ગેપ ડાઉનની સાથે, કે કોઈ પણ જાતની ડરવાની કે ગભરાવાની ક્યાંય જરૂર નથી. કેમ કે એફઆઈઆઈએ એની એડી ચોટીનું જોર લગાવી દીધું છે વેચવાલીમાં, પણ નિફ્ટી છે એ મજબૂતાઈ. આટલી બધી વેચવાલી જો પહેલાં થતી હતી ને, આટલી બધી વેચવાલી, તો આખું બજાર લઈને ભૂલ પડતું હતું. હવે બજાર પડતું નથી. કેમ કે આપણી પાસે ઇન્વેસ્ટરો એની સામે બધા આવી ગયા છે. મ્યુચ્યુઅલ ફંડ છે, રિટેલ ઇન્વેસ્ટર્સ છે, બધા જ. તો એફઆઈઆઈની વેચવાલીને હવે નિરર્થક બનાવવા માટે આપણી પાસે ઘણા ઓપ્શન ખુલી ગયા છે. ખરું ને મિત્રો? એટલે એફઆઈઆઈ એની વેચવાલી ચાલુ રાખી છે, પણ આપણી પાસે સામે ખરીદારી કરવાવાળા પણ વર્ગ વધી ગયો છે. અને એવું નથી કે એ વેચવાલી કરે એનાથી ઓછી ખરીદારી કરવાની, અરે એનાથી વધારે. ગભરાવાનું નહીં. અને એફઆઈઆઈની આટલી સળંગ વેચવાલી રોજે રોજ દર મહિને, છતાંય ઇન્ડેક્સ આપણો લગભગ ત્યાંના ત્યાં પકડાયેલો છે, સ્ટ્રોંગ છે. મિડ કેપ સ્મોલ કેપમાં આગ ભભૂકતી તેજી છે. કેમ કે આપણી પાસે લોકલ ફંડો અને રિટેલ ઇન્વેસ્ટર્સ પાસે એટલો પાવર છે કે બજારને ટસથી મસ નહીં થવા દેવા. ખરું ને મિત્રો? હવે આપણે ફટાફટ ગઈકાલના બજાર ઉપર નજર નાખી લઈએ, પછી આજે વિગતે બીજી બધી વાત કરવાની છે. પરંતુ ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ અને એની એફઆઈઆઈડી એની એક્ટિવિટી જોઈ લઈએ. વધનારા શેરો ઘટનારા શેરો ઉપર આછી પાતળી માહિતી લઈ લઈએ. આજે કયા સ્ટોક્સો એક્શનમાં રહી શકે છે એના ઉપર પણ નજર નાખી લઈએ. તો મિત્રો, ગઈકાલે નિફ્ટી 77 અંકના ઘટાડા સાથે 23,405 અંક બંધ જોવા મળ્યો. સેન્સેક્સ પણ 303 અંકના ઘટાડા સાથે 74,346 અંક બંધ જોવા મળ્યું. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટીની વાત કરીએ તો એફઆઈઆઈએ 5616 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી અને એઝ ઇટ ઇઝ એને જે કરતા હોય એમ કરવા દેવાનું. આપણે બહુ એમાં ચપર કરવાની જરૂર નથી. કેમ કે એ લોકો કોઈનું વાપરતા નહીં. એ એમની ભાષા અલગ છે ને આપણી અલગ છે. મારા હારા વાપરતા જ નહીં. એફઆઈઆઈડીઆઈએ 5740 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી. ડીઆઈઆઈની એટલે એફઆઈઆઈની 5616 કરોડની વેચવાલી સામે ડીઆઈઆઈની 5740 કરોડની ખરીદારી, એટલે એના કરતાં પણ વધારે ખરીદારી જોવા મળી. વધનારા શેરો ઘટનારા શેરો પર નજર નાખીએ તો આઈએફસીઆઈ 12.3% તેજી, ઓલા ઇલેક્ટ્રિકલ 9.8% તેજી, આરએચઆઈ મેગ્નેસિટા 9.5% તેજી. કાર ટ્રેડમાં તમે જુઓ 9.3% તેજી જોવા મળી. કેપીઆર મિલમાં પણ 8.7% ધુઆધાર તેજી હતી. આરઆર કાબેલ એમાં પણ 6.5%. એથર એનર્જીસ એ પણ 6.4%. તો મિત્રો, ઘટનાના શેરો ઉપર નજર નાખીએ તો બધા આઈટી સ્ટોક્સ હતા. મેં તમને ગઈકાલે જ વિડીયોમાં માધ્યમ દ્વારા કહ્યું તો આપણું ટાઇટલ જ આ હતું કે ભાઈ આઈટી સ્ટોક્સમાં આજે લોહી લુહાણ થઈ જશે અને આજે પણ થશે થોડા ઘણા લોહી લુહાણ. કેમ કે કાલે ડાઉજન્સ અને નેસ્ડેક બધું ધબાધબ પડી ગયું છે, એટલે એની સીધી અસર આજે જોવા મળશે. ગઈકાલે મિત્રો ટીસીએસ 8.4%ની ભયંકર મંદી. 8.4%, જ્યારે ટીસીએસ આટલો મોટો હેવી વેટ કહેવાય અને એ 8.4% જ્યારે તૂટે એટલે વિચારવા જેવી વસ્તુ છે કે ઇન્ડેક્સ કેટલો તૂટે. જેણે આઈટી ઇટીએફ, આઈટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હશે એ લોકોનું ધોવાણ મોટું જોવા મળ્યું હશે ગઈકાલે. ટીસીએસમાં 8.4%, પરસિસ્ટન્ટ સિસ્ટમમાં 6.8%, એલટીઆઈ માઇન્ડ ટ્રીમાં તમે જુઓ 6.7% તૂટ્યો. કોફોર્સ
6.5%, ટેક મહિન્દ્રા 6.3%, LTTS લાર્સન એન્ડ ટુબ્રો ટેકનોલોજી સર્વિસીસમાં 6.1%ની મંદી અને ઇક્લક્સ સર્વિસીસમાં 5.1%ની મંદી. HCL ટેકનોલોજી પણ 5.1% તૂટ્યું. બધા જ હેવી વેઇટ ટેકનોલોજી ભસ્મીભૂત. જોવા મળ્યું ને કાલે. હવે મિત્રો, આજનું આપણું ટાઇટલ છે કે ભાઈ ગિફ્ટ નિફ્ટી રોજે રોજ ગેપ ડાઉન ખુલે છે અને રોજે રોજ બધાની સવારમાં પહેલી જ ખુલતાની સાથે મજા બગાડી દે છે. ખરું ને? પણ કોઈ ચિંતાનો વિષય નથી, કંઈ જ ગભરાવાની જરૂર નથી. આ ગિફ્ટ નિફ્ટીને ગમે ત્યાં ખુલવું હોય એટલું ખુલે અને જ્યાં જવું હોય ત્યાં જાય. પણ આપણા સ્ટોક્સ ઉપર ત્યાં ધ્યાન રાખો. પર્ટિક્યુલર આપણા જે સ્ટોક્સ છે, IFCI, ઓલા ઇલેક્ટ્રિકલ, વોડાફોન આઈડિયા, HFCL, સેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એથર એનર્જીસ, બરાબર ને? પછી ઉષા માર્ટિન, બધા સ્ટોક્સ જુઓ તમે આઉટ પરફોર્મન્સ કરતા જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સારી એવી તેજી બતાવી રહ્યા છે. IFCIમાં તો ઢોલ વગાડીને કહ્યું હતું કે મિત્રો ઘટાડે ભેગા કરજો, નોટો છાપવાનું મશીન બની ગયું. ખરું ને મિત્રો? અને થાય, જેણે લીધા હશે એને સેલ્યુટ, અને એ કમાણા પણ ખરા. અને અમે તો એક માધ્યમ છીએ, એક મીડિયા છીએ કે તમારી સમક્ષ અમુક અમને દેખાતું હોય કેમ વધ્યો, હજુ એ પણ તમને કહી દઉં. ફરીથી તમને હજુ એક વખત તમને જણાવી દઉં છું કે IFCIનું આટલું બધું તેજ દોડવાનું કારણ એક જ છે. NSCમાં એનું હોલ્ડિંગ 17,000 કરોડનું વધી ગયું પાછું. અત્યારે એની વેલ્યુ 17,000 કરોડ હતી, અત્યારે તો 19,000 કરોડ થઈ ગઈ. હવે આ બધું વેચવા, જે IPOના માધ્યમ દ્વારા જ્યારે વેચશે અને કેશ આવશે એટલે કેટલું આપણા બાપ દાદાઓએ કોઈ જમીન 2,000 રૂપિયા વીઘો લીધેલી હોય અને ત્રીજી પેઢી અત્યારે એ જમીન વેચે ને એના 2 કરોડ રૂપિયા આવે તો ઘરની અંદર કેવો આનંદનો માહોલ બને. એવો આનંદનો માહોલ અત્યારે IFCIમાં બન્યો છે. એમાં હું કે તમે કશું કરી શક્યા નહીં. ખરું ને મિત્રો? એના જેવું છે. એટલે આ ઉપર ધ્યાન રાખજો. જેપી પાવર પણ આપણે કહેલો હતો, એ પણ સારો. બધા સ્ટોક્સ તમે આગળ પણ મારા વિડીયો તમે જુઓ, તમારા મિત્ર સર્કલમાં શેર કરો અને એમને બતાવો કે ભાઈ આ સ્ટોક્સ ઉપર તમને કોન્સન્ટ્રેટ કરવાનું કહેલું. ડીપ મળે ત્યાં થોડા એડ કરજો. 11 રૂપિયાની આસપાસ તમને મેં વોડાફોન આઈડિયા કહેલો, 15 રૂપિયા કાલે ટચ કરી આવે. ખરું ને? હવે ફટાફટ આપણે કોઈ પણ ટાઈમ બગાડ્યા વગર, જ્યાં સુધી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, ગાંઠ બાંધી લો, ક્રૂડ ઓઇલ 100ની અંદર છે ત્યાં સુધી કોઈ ડરવાની જરૂર નથી. મજબૂતાઈથી પકડીને રાખજો. જેવું 23,650નું લેવલ કુદાવીને 2 વાર નિફ્ટી બંધ આપી દીધી તો સમજો કે અહીંથી નવી તેજીના મંડાણ શરૂ. ખરું ને મિત્રો? આ બધું. અને લોધા બ્રધર્સને અંદર 10-12%ની વેચાણ વધ્યું છે. FIIની વેચવાલી મિત્રો ચાલુ છે, ગભરાવાની જરૂર નથી. એ એનું કામકાજ કર્યા કરે છે, આપણે આપણું કામકાજ કરવાનું. ઇન્ફોસિસનો ADR આજે ફરીથી 4.64% માઇનસ છે અને વિપ્રોનો પણ ADR બીજો 2.5-3% માઇનસ છે. GMR એરપોર્ટ્સનું એક સમાચાર છે મિત્રો. GMR એરપોર્ટમાં GQGએ 19.5 કરોડ શેર્સ વેચ્યા છે. એની સામે એટલી જ ક્વોન્ટિટી ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટે 19.5 કરોડ શેર સામે ખરીદી લીધા છે.
એટલે ઇધર ઉધર હાથ પલટો થયો છે ખાલી, ખરું ને? એટલે ધ્યાન રાખજો. GMR એરપોર્ટ્સ અને રેલવે સ્ટોપ્સ ઉપર ધ્યાન રાખ્યા જેવું છે. ટીટાગઢ વેગન, જ્યુપિટર વેગન, આ બધા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો, ખૂબ જ સારા છે. RVNL પણ સારો છે, ભેગા કરીને મૂકી રાખો, ગમે ત્યારે ફાટશે ત્યારે ઊભા નહીં રહે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.